સુરતના માંગરોળની તરસાડી નગરપાલિકાને તાળાબંધી ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે સફાઈ કામદારોએ તાળાબંધી કરી પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા કર્મચારીઓ રોષે ભરાયા હડતાળ પર ઉતર્યા સાથે જ કચેરીની તાળાબંધી કરવામાં આવી। સુરતના માંગરોળની તરસાડી નગરપાલિકાને તાળાબંધી કરવામાં આવી છે। પડતર પ્રશ્નોનું અત્યાર સુધીમાં નિરાકરણ ન આવ્યું। અનેક રજૂઆતો કરવામાં આવી છતાં પણ લોકોની સ્થિતિ जैसे थेनी जोवा मळी रही है तेने जोईने उग्र सूत्रोच्चार साथे सफाई कामदारोए ताळाबंधी करी है। પડતર प्रश्नों निराकरण न आवता अहींया सफाई कामदारो उमट्या हता अने ताळाबंधी करवामां आवी छे। सूरतना માંગરોળની તરસાડી नगरपालिका जेना दृश्यों में आपने बतावी रह्या छीए। उग्र सूत्रोच्चार साथे सफाई कामदारोए ताळाबंधी करी। छेल्ला घणा समयथी सफाई कामदारो रजूआत करी रह्या हता, પડતર प्रश्नोना निकाल अंगेनी मागणी करी रह्या हता, परंतु आ तमाम પડતર प्रश्नों कोई ज उकेल न आवता तरसाड़ी नगरपालिकाने ताळाबंधी करवामां आवी छे। सफाई कामदारो त्यां एकठा थया छे, उग्र सूत्रोच्चार करवामां आवी रह्या छे। आ विषे વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા ઇન્દ્રમલ, શું વધુ માહિતી? બિલકુલ, હાલ જે તે તમામ કર્મચારીઓ છે તે પાલિકાની બહાર છે તે હડતાલ પર બેઠા છે। છેલ્લા કેટલાક દિવસથી આ હડતાલ સફાઈ કર્મચારીઓની ચાલી રહી છે। માંગરોળ તાલુકાનું જે તરસાડી નગરપાલિકા છે ત્યાંના જે સફાઈ કામદારો છે તે છેલ્લા કેટલાક દિવસથી હડતાલ પર બેઠા છે। તેઓના કેટલીક માંગો છે કોન્ટ્રાક્ટ પદ્ધતિને નાબૂદ કરી અને તેમને પરમાનન્ટ કરવાની અને પગારનું જે વેતન છે તે પણ વધારવાની કેટલીક માંગો સાથે તેઓ છે તે નગરપાલિકાની બહાર હડતાલ કરી રહ્યા હતા અને આજે અચાનક જ તેઓએ છે તે નગરપાલિકાને તાળાબંધી કરી દીધી હતી। ઘટનાને લઈને કોસંબા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને જે પાલિકાના પદાધિકારીઓ અને પોલીસની સમજાવટ બાદ તાળું તો ખોલી દેવામાં આવ્યું છે અને હાલ છે તે તેઓ હડતાલ પર બેઠા છે। જી આભાર ઇન્દ્રમલ, આપનો તમામ માહિતી બદલ।